અમદાવાદમાં છઠ પૂજા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે। સાબરમતી નદીના કાંઠે છઠ ઘાટ તૈયાર છે। ઇન્દિરા બ્રિજ નીચે છઠ ઘાટ તૈયાર કરાયો છે। રિવરફ્રન્ટ પર મેળાવડા માટે જગ્યા પણ તૈયાર કરાઈ છે। છઠ ઘાટમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે। उत्तर भारत में छठ पूजा विशेष महत्व रहेलू है ने छेल्ला घणा वर्षोथी अमदावाद शहर में पण तेनी रंगे चंगे उजवणी करवामां आवती होय छे। राज्य सरकार द्वारा इंदिरा ब्रिजनी नीचे छठ घाट जे छे ते तैयार करवामां आव्यो छे ने लास्ट पाचमना बीजा दिवसे सांजना समये आ तहेवार जे छे तेनी उजवणी करवामां आवती होय छे। अमदावाद म्युनिसिपल कोर्पोरेशन द्वारा तैयारीओने आखरी ओप आपवामां आवी रह्यो छे। અહીં સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી સહિત અમદાવાદ મહાનગરપાલિકાના હોદ્દેદારો છે તે અહીં હાજર રહેતા હોય છે। 5000 જેટલા उत्तर प्रदेश बिहार सहितना लोको जे छे ते पण અહીં હાજરી આપતા હોય છે। હાલ કોર્પોરેશન દ્વારા અહીં સાફ સફાઈ જે છે તે પણ કરવામાં આવી રહી છે। છેલ્લા ઘણા વર્ષોથી એ પણ જોવામાં આવ્યું છે કે છઠ જે દિવસે હોય અને એના 1 કે 2 દિવસ અગાઉ જે લોકો અહીંયા આવી અને પોતાની જગ્યા જે છે તે રિઝર્વ કરતા હોય છે। આ વખતે તે ના થાય તેના માટે થઈ અને મહાનગરપાલિકા દ્વારા ઘાટ પર જવાનો રસ્તો જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી કરી અને તમામ લોકો જે છે તે આ જગ્યાનો લાભ લઈ શકે। ઘણા આઈએએસ આઈપીએસ અધિકારીઓ છે તેના પરિજનો પણ અહીં પૂજા માટે આવતા હોય છે, ત્યારે કોઈ પણ પ્રકારે અગવડતા ના ઊભી થાય તેના માટે થઈને મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રકારે તૈયારીઓ કરવામાં આવી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ।